નમસ્કાર જૈન મિત્રો, આજે જોવા જાય તો ભાષાની અંદર છે ત્રીજો રાઉન્ડ અને એનો આજે બીજો દિવસ અથવા છેલ્લો દિવસ એ જિલ્લા પસંદગીનો છે આજે પૂર્ણ થાય છે. અને આજ રોજ જોવા જઈએ તો અંગ્રેજી અને સંસ્કૃત બંને વિષયોમાં છે કેટલા ઉમેદવારોને બોલાવેલા હતા, કેટલા ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરેલી છે અને હવે જે સીટો ખાલી પડેલી છે એ કઈ કેટેગરીમાં અને કઈ માની લો કે પીએચની છે કે સામાન્ય, એ બાબતે આજના વિડીયોની અંદર વાતચીત આપણે કરીશું. તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. તો સૌથી પહેલા જોવા જાય તો આજે જોવા જાય તો બે વિષયની જિલ્લા પસંદગી હતી. એમાં સૌથી પહેલા અંગ્રેજી વિષયની હતી, ત્યારબાદ સંસ્કૃત વિષયની. તો સૌથી પહેલા આપણે અંગ્રેજી વિષયની વાતચીત કરીએ. તો આપણે જોઈએ તો 7/10/2025 રોજ જે બીજો રાઉન્ડ છે પૂરો થયો હતો, એના અંતે જે જગ્યાઓ ખાલી પડેલી હતી તો 7/10ની સ્થિતિએ જોવા જઈએ તો ઓપન છે તો આખું પૂર્ણ થઈ ગયું હતું, એટલે 0 વેકેન્સી હતી. ઓબીસીની 43 હતી, એસસીની 8, એસટીની 78, ઈડબ્લ્યુએસની 16. એમ ટોટલ જોવા જાય તો 145 જેટલી સીટો છે એ 7/10ના રોજ છે ખાલી પડેલી હતી. આજ રોજ જિલ્લા પસંદગીમાં બોલાયેલા તો એમાં જોવા જાય તો કેટલી સીટો ભરાયેલી ને કેટલી બાકી છે એ બાબતે વાતચીત કરીએ. ઓપન છે 0 હતી, એટલે આખા ઓપનની તો આપણે વાતચીત નહીં કરીએ. ઓબીસીની જોવા જાય તો 43 સીટો હતી, એમાંથી આજે 43 સીટો છે ભરાઈ ગયેલી છે અને આજે જોવા જાય તો ઓબીસીની સીટો સંપૂર્ણ ફૂલ થયેલી છે. એસસીની 8 હતી ને 8 પેક થઈ ગઈ છે, એટલે એસટી પણ પૂર્ણ થઈ ગયું છે. એસટીની જોવા જાય તો 78 સીટ ટોટલ હતી, એમાંથી 73 સીટો છે ભરાયેલી છે અને હજુ પણ 5 સીટો ખાલી પડેલી છે. 5 સીટો છે એ પીએચ કેન્ડિડેટની છે. ત્યારબાદ ઈડબ્લ્યુએસનું જોવા જાય તો ઈડબ્લ્યુએસની ટોટલ 16 સીટો છે. 16 સીટોમાં 11 સીટો ભરાયેલી છે અને હજુ પણ 5 સીટો જે ખાલી પડેલી છે, 5 સીટો છે પીએચ કેન્ડિડેટની છે. તો આજ રોજ પસંદગી પામેલા ઉમેદવારો છે ઓબીસીમાં 43, એસસીમાં 8, એસટીમાં 73 અને ઈડબ્લ્યુએસમાં 11. એમ ટોટલ જોવા જાય તો 135 જેટલા ઉમેદવારોએ છે જિલ્લા પસંદગી કરેલી છે. અને બાકી રહેતી સીટો છે, કુલ બાકી રહેતી સીટો છે 10 છે, એમાંથી એસટીની 5 અને ઈડબ્લ્યુએસની 5. એમ ટોટલ 10 પીએચની સીટો છે અંગ્રેજી વિષયમાં ખાલી પડેલી છે. તો આજે જોવા જાય તો ત્રીજો રાઉન્ડ અને બીજો દિવસ, એમાંથી પસંદગી પામેલા ઉમેદવારો 135 છે, 10 સીટો પીએચની હજુ પણ ખાલી પડેલી છે. આ વાત થઈ અંગ્રેજી વિષયની. હવે આપણે વાત કરવી છે સંસ્કૃત વિષયની. તો સંસ્કૃત વિષયની અંદર જોવા જાય તો 7/10/25ની સ્થિતિએ ખાલી પડેલી સીટો છે ઓપન પૂર્ણ થઈ ગયું હતું. ઓબીસીમાં 2 સીટો હતી, એસસીમાં 1 હતી, એસટીમાં 79 સીટો હતી અને ઈડબ્લ્યુએસમાં 1 સીટ. એમ ટોટલ જોવા જાય તો 7/10/25ની સ્થિતિએ ટોટલ 83 સીટો ખાલી પડેલી હતી. એમાંથી આજરોજ પસંદગી પામેલી જોવા જાય તો ઓપન તો 0 હતી, એટલે એની વાત આપણે નથી કરતા. ઓબીસીની 2 સીટો ખાલી હતી અને હજુ પણ 2 સીટો ખાલી પડેલી છે. બંને સીટો છે એ પીએચ કેન્ડિડેટની છે. એસસીમાં 1 સીટ ખાલી હતી ને હજુ પણ 1 સીટ ખાલી પડેલી છે, કેમ કે એસસીની પણ જે સીટ વધી છે એ પીએચની સીટ પડેલી છે. એસટીમાં 79 સીટો હતી, એમાંથી 70 સીટો છે આજે ભરાયેલી છે અને હજુ પણ 9 સીટો ખાલી પડેલી છે. 9 સીટો છે એ પીએચ કેન્ડિડેટની છે. અને ઈડબ્લ્યુએસમાં 1 સીટ ખાલી હતી અને હજુ પણ 1 સીટ ખાલી છે, એ પણ પીએચ કેન્ડિડેટની છે. તો આજ રોજ પસંદગી પામેલા ઉમેદવારોનો ટોટલ આંકડો જોવા જાય તો એસટીના 70 સીટો ભરાયેલી છે અને એસટીના કેન્ડિડેટના કોલ લેટર આજે સંસ્કૃતમાં નીકળેલા છે. અને ખાલી રહેતી જગ્યાઓ છે એમાં ઓબીસીની 2 સીટો છે એ બંને પીએચની છે, એસસીની 1 સીટ છે એ પીએચની છે, એસટીની 9 સીટો વધેલી છે, 9 પીએચની સીટો છે અને ઈડબ્લ્યુએસમાં 1 સીટ છે એ કોની છે તો કે પીએચની. એમ ટોટલ જોવા જાય તો ઓબીસીમાં 2, એસસીમાં 1, એસટીમાં 9 અને ઈડબ્લ્યુએસમાં 1 એવી ટોટલ કરીએ તો 13 સીટો ખાલી પડેલી છે. 13 સીટો છે એ પીએચની પડેલી છે. તો આજરોજ પસંદગી પામેલા ઉમેદવારો 70 જેટલા ઉમેદવારો પસંદગી પામેલા છે, એસટી કેન્ડિડેટના છે અને 13 સીટો પીએચની ખાલી પડેલી છે. તો ત્રીજા રાઉન્ડના અંતે જોવા જાય તો અંગ્રેજીની અંદર ટોટલ 10 પીએચની સીટો અને સંસ્કૃતની અંદર ટોટલ 13 સીટો પીએચની ખાલી પડેલી છે. આજ રોજ જોવા જઈએ તો 11/10/25ની સ્થિતિ આ આજને અપડેટ હતી. અને બીજું કે હવે જ્યારે પણ ભાષાનું ચાલુ થશે, કેમ કે જો 4 હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી અને ગુજરાતી 4 વિષયનું છે ત્રીજો રાઉન્ડ પૂર્ણ થઈ ગયો છે, બધી સીટો પણ પૂર્ણ થઈ ગઈ છે. એટલે હવે જ્યારે દિવાળીનું વેકેશન પૂર્ણ થશે ત્યારબાદ એટલે લગભગ 27 તારીખ પછી 27 થી 30ની વચ્ચે છે એ ભાષાનું કચ્છનું જિલ્લા પસંદગી છે એ 3 દિવસ લગભગ જોવા જાય તો બંને વિષયના લઈ અને લગભગ 4 દિવસ લેશે. એટલે જિલ્લા પસંદગી ત્યારે થશે. તો આ હતી કચ્છની અપડેટ. સામાન્ય છે સંપૂર્ણ રીતે સામાજિક વિજ્ઞાન અને ભાષા બંને પૂર્ણ થઈ ગયું છે. અને જોવા જાય તો 15 તારીખે મંગળવારથી રોજ છે એ જિલ્લા પસંદગી 15, 16 ને 17 લગભગ છે સામાજિક વિજ્ઞાનની જિલ્લા પસંદગી થવા જઈ રહી છે સ્પેશિયલ કચ્છ અંતર્ગત. અને દિવાળીનું વેકેશન વચ્ચે આવશે એટલે 19 થી લઈને 26 સુધી.
27 થી 31ની વચ્ચે છે એ ભાષાનું કચ્છનું સ્પેશિયલ જે ભરતી અંતર્ગત છે ભાષા વિષયની જિલ્લા પસંદગી આવવાની સંભાવના લાગી રહી છે અને આવશે જે તમને ખબર છે. અને ગણિત વિજ્ઞાન મિત્રો જે રાહ જોઈ રહ્યા છે આવતા મહિનાની 1/11 પછી તમારે આશા રાખવાની, ત્યાં સુધી બધા મિત્રો છે રાહ જોવાની રહેશે. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો તમારા સાથી મિત્રો સુધી શેર કરજો. જો ચેનલમાં તમે નવા જોડાયેલા તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર, ધન્યવાદ.